કેમ છો? તો બધા મજામાં જ છે. તો ફરી એક નવો બ્લોગ સાથે આપણે આવી ગયા છીએ. તો અત્યારે ગણપતિ ઉત્સવ ચાલે છે. તો આજે તમને સુરતના ગણપતિ બતાવીએ તો બ્લોગમાં જોડાઈને લીધે. ચાલો આગળ મળીએ બ્લોગમાં. जगाचा तारणहार तू या विश्वाचा पालनहार मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वार या नगरीचा तू महाद्वार या नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आदिश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे। તો મિત્રો હાલમાં અત્યારે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે અને સુરત શહેરમાં જે વિસ્તારમાં હું રહું છું ત્યાં અવનવા ડેકોરેશન છે, ઘણા બધા ડેકોરેશન છે, પણ એમાં જે મને પર્સનલી જે ડેકોરેશન ગમ્યું છે તે આજ હું તમને બતાવવા જઈ રહ્યો છું. તે નિમિત્તે આખું એણે એ મિત્ર સર્કલે આખું આયોજન કરેલું છે જે મને પર્સનલી ગમ્યું છે. તમને ગમ્યું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો યુ કેન સી.
તો ફેનિલભાઈ આજે આપણે ગણપતિ બાપા જોવા જતા તો તમને કેવી મજા આવી? હું તો હજી ફર્સ્ટ ટાઈમ સુરત આવેલો હતો, મને આ ગણપતિ બાપા દેખાડવા લઈ ગયા હતા તો હું બહુ ખુશ છું. તો મિત્રો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બધાને શેર કરો. અને આવનારા સમયમાં ધમાકેદાર વિડીયો આવવાના છે. અને કાલે આપણે સુરતમાં જે સિટીમાં ડાળિયા શેરી છે, જે ફેમસ જગ્યાઓ છે જ્યાં ગણપતિનો માહોલ બહુ ઊંચા પાયે હોય, તો કાલે આપણે ત્યાં જવાના છે. તો તેનો વ્લોગ પણ આવવાનો છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર બતાવો. તો ચાલો આગળ કાલે આપણે નવા વ્લોગમાં મળીએ. બાપુ 1 2 3 4 ગણપતિની જય જયકાર. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા.